કિચન ગેલેરી 123માં આપ સૌ સખીઓનું હાર્દિક સ્વાગત છે। આજની આપણી રેસીપી છે પરવળનું શાક। તો ચાલો શરૂ કરીએ। બજારમાંથી તાજા સરસ કઠણ કૂણા પરવળ લઈ આવવાના છે। પોચા લેશો ને, જો પોચા આવી જાય ને તો એ પીળા નીકળવાની શક્યતા છે, એટલે કે પાકી ગયેલા હોય। હવે આ તાજા પરવળ લઈ આવ્યા, એક તીખું મરચું, એક મોળું મરચું અને 15થી 20 જેટલી કળી આપણે લસણની લેવાની છે। આટલી સામગ્રી ભેગી કરીને તૈયાર રાખો। હવે આ પરવળમાંથી ઉપરથી આછી આછી છાલ ઉખેડી નાખો। બહુ ભાર દઈને ઝાઝા ફળદા નથી ઉખેડવાના, અંદરના બી પણ નથી કાઢવાના, કારણ કે પરવળ એકદમ સાવ કૂણા છે અને એને લાંબા કદની અંદર સુધારવાના છે આપણે। તમે જુઓ છો એમાં બી છે છતાં પણ એ કૂણા છે, એટલે બિલકુલ એ બી કાઢવાના નથી, કારણ કે એ પણ પૌષ્ટિક હોય છે। તેલમાં કડાઈ મૂકો। કડાઈ છે જાડી એકદમ લેવાની છે, એમાં રાઈ જીરું નાખો, એમાં નાખો ચપટીક હિંગ, અને જે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે લાલ મરચું પાવડર। એટલે કે લાલ મરચું પાવડર નાખીને તરત જ આ પરવળ છે સુધારેલા એ એમાં નાખી અને છમકારો બોલાવી દેવાનો છે। હું એટલા માટે આ લાલ મરચું નાખવાનો આગ્રહ રાખું છું કે તેલ અને લાલ મરચું બંને મિક્સ થાય એટલે એની અલગ જ એક ફ્લેવર આવતી હોય છે, અને એ ફ્લેવર આ પરવળના શાકમાં આપણને મસ્ત રીતે મજા માણવાની, ખાવાની બહુ મજા આવશે। પછી ઉપર આપણે જેટલું જોઈએ એ પ્રમાણે લાલ મરચું નાખી દેવાનું છે। કોઈને વધારે તીખું જોતું હોય તો વધારે નાખે, બાકી સપ્રમાણ મરચું, હળદર, નિમક આ બધું નાખી દેવાનું છે। બધું બરાબર સરસ રીતે મિક્સ કરી દો, હલાવી દો, ગેસની ફ્લેમ ધીમી કરી નાખો અને શાકને ઢાંકીને ચડવા દો। બીજી બાજુ આપણે જે આદુ મરચાં રાખ્યા છે, તીખું મરચું ને મોળું મરચું ને 15 જેટલી લસણની કળી, એ બધાને ખાંડી લો। મિક્સરમાં નથી કરવાનું, ખાંડેલાનો સ્વાદ કંઈક ઓર હોય છે। હવે જાડી કડાઈમાં આપણે વઘાર્યું છે, પાણી ઉપર નાખવાનું નથી, પાણી નાખીને આને જોડવાનું નથી, માત્ર વરાળમાં જ પકવવા દેવાનું છે। વિટામિન્સ પણ પૂરેપૂરા એટલા માટે જળવાઈ દે। અને હવે આપણે એમાં આ આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દેવાની છે। ફરીથી હલાવો, ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। ફરીથી કહું છું કે પાણી બિલકુલ નાખવાનું નથી, માત્ર ને માત્ર વરાળમાં જ આ શાક ચડવું જોઈએ। શાક ચડી ગયું છે કે નહીં એ જોવા માટે તમે ચમચાથી એને દબાવીને ટેસ્ટ કરી શકો, કે જો એ ચડી ગયું હોય તો ખ્યાલ આવી જશે। જો ખોલતાની સાથે જોરદાર સુગંધ એની આવી કે ખાવાનું મન થઈ જાય। મારું તો આ પસંદગીનું શાક છે, તમારું છે તો કોમેન્ટ જરૂર કરો। ઉપરથી ભભરાવો ધાણા ભાજી, અત્યારે તો ચોમાસામાં આપણે બધું સરસ મળતું હોય છે। તો વાવ, કેટલું મસ્ત શાક આપણું તૈયાર છે। તમને જો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો। ચાલો આવજો, ફરી મળીએ।